અમદાવાદમાં ચાની કિટલી માટે માર્ગદર્શિકા જાહેર. કિટલી કર્મીએ સપ્તાહમાં કરાવવો પડશે રેપિડ ટેસ્ટ. પાનના ગલ્લા પર સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાય તો થશે કાર્યવાહી. વડોદરા સાવલીની મંજુસર જીઆઈડીસી ખાતે વિરોધ. 350 જેટલા કામદારોએ નોંધાવ્યો વિરોધ. કામદારોને કામ પર પરત લેવાની માંગ. સુરત શહેરમાં આજે પાણી પુરવઠો રહેશે બંધ. ઉમરવાડામાં નાના વરાછા, કાપોદ્રામાં રહેશે પાણી કાપ. પાણી કાપથી 7 લાખ લોકોને થશે અસર. રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો. શહેરમાં કોરોનાના નવા 48 પોઝિટિવ કેસ. રાજકોટમાં કોરોના કેસમાં સતત વધારો. કચ્છના રાપરમાં પહોંચી મંતવ્યની ન્યૂઝ ટીમ. રાપરમાં અત્યાર સુધી કોરોનાના 64 કેસ. રાપરથી મંતવ્ય ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. અને ઊંઝા એપીએમસી સેશ ગેરરીતિનો મામલો. ખેડૂતો એપીએમસીની બહારે આવ્યા. આશાબેન અને દિનેશભાઈના સમર્થનમાં બેઠા ખેડૂતો. નમસ્કાર, મેટ્રો ન્યૂઝ ગુજરાત સાથે હું છું જાગૃતિ. બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ કચ્છના રાપરની કે જ્યાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને કચ્છના રાપરમાં 64 કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક સામે આવ્યો છે. કચ્છના રાપર તાલુકામાં મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે. રાપરમાં અત્યાર સુધી કોરોનાના 64 કેસ સામે આવી ચૂક્યા છે. એટલે કે કોરોનાનું સંક્રમણ કચ્છના રાપરમાં હવે વધી રહ્યું છે. કચ્છના વાગડ પંથકનો રાપર તાલુકો કે જ્યાં એકલ દોકલ લોકો માસ્ક પહેરે છે. અહીં માસ્ક પહેરવાની જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. રાપરના પણ જાગૃતિનો સતત અભાવ, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝરનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે રાપર તાલુકામાં અત્યાર સુધી 3 લોકોના મૃત્યુ અને 64 કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે આ સ્થિતિનો ચિતાર મેળવવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ પણ પહોંચી ચૂકી છે રાપર. તો કચ્છના રાપરથી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા જિજ્ઞા રાજગોર જોશી. જિજ્ઞા, જે પ્રકારની રાપરની વાત સામે આવી રહી છે, સ્થિતિ સામે આવી રહી છે, અત્યાર સુધી 64 કેસ અને 3ના મૃત્યુ છતાં પણ અવેરનેસનો અભાવ. જો પહેલા એક વાત કરી દઉં કે રાજ્યમાં આપણે બધા જે ખાવાનું ખાઈએ છીએ ને એમાં જે મીઠું છે ને એટલે કે 70% રાજ્યનું મીઠું એ કચ્છમાંથી જાય છે. કચ્છે રાજ્યને ઘણું બધું આપ્યું છે. ખનીજ પણ બહુ વધારે પ્રમાણમાં મળે છે. પણ કચ્છની થાળીમાં શું આવ્યું છે એટલે કે કઈ કઈ સેવાઓ કચ્છની થાળીમાં આવી છે એ અત્યાર સુધી જો આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચીએ તો આ કોરોના કાળમાં કચ્છની થાળીમાં ઝીરો આવ્યો છે. અવેરનેસનો અભાવ લોકોમાં એ જરૂરથી દેખાઈ રહ્યો છે. પણ તેની સાથે સાથે આરોગ્યની સેવા આપવામાં સરકાર કેટલી વામણી પુરવાર થઈ છે એ જ્યારે કચ્છ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી તો જરૂરથી અહીંયા ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે. આનાથી પહેલા આપણે સામખિયારી ગયા અને ત્યાં જઈને જોયું તો ત્યાં લોકોમાં અવેરનેસનો અભાવ. નાનકડું ગામ છે, સ્વાભાવિક. પણ હવે આપણે આવ્યા છીએ કચ્છનો વાગડ પંથકનો તાલુકો કહેવાય છે રાપર તાલુકો. 2 તાલુકા ભચાઉ અને રાપર. હવે રાપર તાલુકો જે છે ને એમાં એક સૌથી મોટો સવાલ એ થઈ જાય કે જ્યારે અહીંયા આરોગ્યની સેવાની વાત કરવામાં આવે તો લગભગ કોરોનાનો જો કોઈ સિરિયસ દર્દી હોય ને તો એને 100 થી 125 કિલોમીટર દૂર જઈ અને તેને આ સુવિધા પ્રાપ્ત થાય છે, તેને આરોગ્યની સેવા પ્રાપ્ત થાય છે. અને ચોંકાવનારી બાબત મને આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર આવીને એ લાગી રહી છે કે જ્યારે અહીંયા તાલુકા ઓફિસરને, હેલ્થ ઓફિસરને પૂછવામાં આવ્યું, આ અંગેની માહિતી પૂછવામાં આવી તો એમના પાસે પણ પૂરતા પ્રમાણમાં જવાબ નતા. એટલે એના પરથી સાબિત થઈ શકે કે અહીંયા કઈ પ્રકારની હેલ્થ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. મારી સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી જોડાયેલા છે. આપ જણાવો, કચ્છમાં આરોગ્યની સેવા કઈ અને લોકોમાં સતત દેખાઈ રહ્યું છે કે કોઈ અવેરનેસ નથી દેખાતી. માસ્ક કોઈ એકલ દોકલ લોકો પહેરે છે. અત્યાર સુધીનો કચ્છનો કોરોના કાળ કઈ પ્રકારનો છે? જી મેડમ, જોવા જઈએ તો કચ્છની અંદર જે આરોગ્ય તંત્ર છે એ સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે. આ વાગડ વિસ્તાર છે એ છેવાડાનો તાલુકો છે રાપર. તો રાપર જેવા વિસ્તારની અંદર પણ આજે 122 સંક્રમિત કેસ નોંધાઈ ચૂક્યા છે અને 6 લોકોની મૃત્યુ પણ થઈ છે. અને એમ કહેવા જઈએ કે અત્યારે 43 લોકો તો એક્ટિવ કેસ છે રાપરની અંદર. બેન, આપણે સરકારી આરોગ્ય કેન્દ્રની અંદર જઈએ તો ત્યાં પણ કોઈ જાતનું સાથ સહકાર નથી આપવામાં આવતું અને ઉલટાનું જે ગરીબ માણસો છે રાપરની અંદર ખરીદી કરવા આવ્યા હોય એમની પાસેથી
હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવે છે માસ્ક ન પહેરેલો હોય તો. પણ લોકો માસ્ક કેમ નથી પહેરતા, મને એ જવાબ. લોકોની અંદર એક અવેરનેસ નથી, જાગૃતિ નથી. સરકાર માત્ર એવું ઈચ્છે છે કે લોકો 1000 રૂપિયા દંડ ભરે, પરંતુ લોકોને જે મદદ નથી કરવામાં આવતી. અમે તો એમ કહેવા માંગીએ છીએ કે સરકારી આરોગ્ય તંત્રની અંદર કે જ્યાં સરકારના જે સ્થળ હોય ત્યાં કને માસ્કનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે. જો લોકોની પાસે માસ્ક હશે તો લોકો માસ્ક પહેરશે. આજે લોકોની પાસે માસ્ક નથી તો લોકો કેવી રીતે માસ્ક પહેરશે? એટલે અહીંયાની ગરીબ પ્રજા છે એની સરકારે મદદ કરવી જોઈએ, એની નોંધ લેવી જોઈએ અને આ મહામારીની સામે લડવા માટે પ્રજાને સધિયારો આપવો જોઈએ. ચલો વધુ કેટલાક લોકો પાસેથી જાણીએ. અવેરનેસનો અભાવ અહીંયા દેખાઈ રહ્યો છે, તમારું શું માનવું છે? કેમ કચ્છમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે? આમ જોવા જઈએ તો કચ્છમાં રાપર તાલુકામાં 98 જેવી ગ્રામ પંચાયતો અને 160 જેવી લગભગ વાંઢો છે. અને રાપર તાલુકો એવો છે કે કચ્છમાં દરેક તાલુકા કરતા એક મોટો વિસ્તાર છે. તો અહીંયા અવેરનેસનો અભાવ પણ દેખાય છે. અહીંયા યોગ્ય પ્રમાણમાં આરોગ્ય વિભાગ પૂરતી માહિતી આપતું નથી, સક્રિય નથી અને પૂરતા પ્રમાણમાં જે લોકોને જોઈ છે સુવિધાઓ એ પણ મળતી નથી. જેથી સરકાર શ્રી આના માટે તંત્ર કંઈક જાગે અને લોકોને અવેરનેસ આવે એવા પ્રયત્નો કરે. જો 1000 રૂપિયા જો અહીંયા માસ્ક ના ઉઘરાવે છે એની જગ્યાએ માસ્ક પહેરાવી અને લોકોને કોઈ પણ સહાય કરે તો પણ આપણને એક બેનિફિટ રહે અને આપણે એક કોરોના મહામારીમાંથી બચી શકીએ. જ્યારે રાપરમાં આટલો બધો કોરોના વકરી ચૂક્યો છે અને તેમ છતાં લોકોમાં અવેરનેસનો અભાવ દેખાય છે, પણ તેની સાથે સાથે આરોગ્ય તંત્ર શું કામગીરી કરે છે? અત્યાર સુધી જે વ્યક્તિઓ બીમાર પડ્યા તેમને ક્વોરન્ટીન કરવાની ફેસિલિટી કઈ પ્રકારની, લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટેનું કઈ રીતે સજાગ કરવામાં આવ્યા? નાગરિકો માટે જ્યારે મહામારી કોરોના કાળમાં પ્રવર્તમાન આપણે સૌ એની સંક્રમિત અનુભવ કરી રહ્યા છીએ ત્યારે અહીંનું જે તંત્ર છે માત્ર એક આરોગ્ય નહીં પણ સમગ્ર તંત્ર એટલું બધું ખાડે ગયું છે. ત્યાંના અધિકારીઓ પદાધિકારીઓ કે જે કોઈ સત્તાધારી પક્ષ છે એ એક બિંદાસ એટલા બધા છે કે પ્રજાને ફક્ત ને ફક્ત ચૂસવા સિવાય કોઈ ધંધો નથી. એને જાગૃતિ કરી, અવેરનેસ હોય છે. લોકોમાં જાગૃતિ ક્યારે આવી શકે કે સરપંચની લેવલથી કરી અને અહીંના જે પદાધિકારી છે, જે તાલુકા વિકાસ અધિકારી કે મામલતદારશ્રી હોય, આરોગ્ય અધિકારી હોય અને અત્યારે ખાસ કરીને તો જે આરોગ્ય અધિકારી જે મેડિકલ છે ત્યાં કોઈ સ્ટાફની સુવિધા જ નથી. એટલો બધો સ્ટાફ પૂરતું પ્રમાણ નથી, ડોક્ટરો નથી, સાધનો નથી. માત્ર ને માત્ર એક એમ્બ્યુલન્સ સહારે કે 108 સહારે 110 કે 120 કિલોમીટર દર્દીઓને જવાનું થતું હોય છે. તો પ્રાથમિક સુવિધાના નામે અહીંયા શૂન્યતા છે અને અહીંના જે કાંઈ સત્તાધારી પક્ષના વ્યક્તિઓ છે એ માત્ર ને માત્ર લોકોને ચૂસવા પૂરતો જ. વિધવા સહાયમાં પણ એટલી તકલીફ હોય, દરેક પ્રકારના ખેડૂતોને પણ છે. અને જે અત્યારે સંક્રમિત કાર્ડ જે છે મહામારીનું એની અંદર અહીંના જે ડોક્ટરો છે એ ડોક્ટરોને ખબર જ નથી પડતી. લેબોરેટરીનું નિદાન આવે છે એ પણ વિશિષ્ટ નથી. ટેસ્ટિંગ કેટલા થાય છે અહીંયા? જી, ટેસ્ટ કઈ પ્રકારે થાય છે? ટેસ્ટ નો કાંઈ નહીં. અહીંયા 2-3 સુવિ સેન્ટર છે, ગેરી સેન્ટર છે, જ્યાં પીએચસી સેન્ટરો છે ત્યાં જાય છે. ત્યાં ગયા પછી ડોક્ટરો હાજર નથી હોતા, કીટ નથી હોતી એટલે પાછા આવે છે. એકદમ લોકઅપમાં રહેલા જયારે જે તોમતદારો છે એને પણ ટેસ્ટ કરવો હશે તો 5-5 દિવસ ધક્કા ખાવા પડતા હોય છે અને એના વાંકે કસ્ટડીમાં રહેવું પડતું હોય છે. લોકોને જ્યારે કહેવામાં આવે, પૂછવામાં આવે કે કેમ માસ્ક નથી પહેરતા, શું કોરોના કાળમાં ઉકાળો આપવો કે પછી કઈ રીતે જ્યારે તમને ખબર પડે કે તમે સંક્રમિત થયા છો તો કઈ રીતે ધ્યાન રાખવું, આ અંગેની કોઈ જાણકારી આપવામાં આવી છે આરોગ્ય તંત્ર દ્વારા? ના બેન, આરોગ્ય તંત્ર દ્વારા નથી આવી. પણ મુંબઈને અહીંના જે શિક્ષિત લોકો છે, જાગૃત લોકો છે, કોઈ એનજીઓ છે એ લોકો ગામડે ગામડે જઈ અને આ લોકોમાં થોડી ઘણી જાગૃતિ, ઉકાળો હોય છે, લીંબુનું પાણી હોય છે, લોકોને પીવાનું, એટલે જે પ્રાથમિક સુવિધાઓ છે એ પોતાની રીતે લેતા હોય છે, નહીં કે આરોગ્ય તંત્રને કારણે. અહીંયાથી ધારો કે તમને કોઈને કોરોના થાય છે તો ક્યાં તમારે દવા કરાવવા માટે જવું પડે? આદિપુર જવું પડે ડાયરેક્ટ કે ભચાઉમાં જ દવા ઉપલબ્ધ થઈ જાય? ના, અહીંયા જો કોઈને કોરોના કેસ પોઝિટિવ આવ્યો તો એમને આદિપુર અથવા તો ભુજ એમને રિફર કરવા પડે છે અને એમાં પણ ઘણી વખત દર્દીને તકલીફ થતી હોય છે કે કેવી રીતે ત્યાં જવું અને જોઈએ એટલી અવેરનેસ અને દર્દીને એટલી મદદ કરવામાં નથી આવતી. એના કારણે દર્દી પોતે અંદરથી એક ડર પણ અનુભવે છે આ કોરોના કાળની અંદર. કેટલા કેસ અત્યારે એક્ટિવ કેસ છે, આ અંગેની કોઈ જાણકારી ખરી તમારા પાસે? જી મેડમ, મારી જાણકારી એવી છે કે અત્યારે રાપર વિસ્તારની અંદર 43 કેસ એક્ટિવ છે અને ટોટલ 122 લોકો એના સંક્રમિત થઈ ચૂક્યા છે અને 6 લોકોની આ ગંભીર બીમારીમાં મૃત્યુ પણ થઈ ચૂકી છે. એની અંદર રાપરના નામાંકિત ડોક્ટર પણ આ કોરોના કાળની અંદર મૃત્યુ થઈ ચૂકી છે. એના ઉપરથી આપણને ખબર પડે છે કે એનું તંત્ર કેટલું નિષ્ફળ ગયું છે અને કેટલું બેદરકાર છે.
ટેસ્ટિંગ જ્યારે કરાવવું હોય, ધારો કે મને ક્યાંક એવું લાગે છે કે મને શરદી ખાંસી કે તાવ છે અને એવા લક્ષણો દેખાઈ રહ્યા છે, તો ટેસ્ટિંગ કઈ પ્રકારે થાય છે? અહીંયાથી તમારે આરોગ્ય તંત્ર પાસે જવું પડે છે કે બીજી કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ્સનો સહારો લેશે લોકો? ના મેડમ, અહીંયાથી જો અમારે ટેસ્ટિંગ કરાવવું હોય કોઈને, તો એને આરોગ્ય તંત્ર પાસે જવું પડે છે અને એના પાસે એટલી અવેરનેસ પણ નથી હોતી, લોકોને ખબર પણ નથી હોતી કે આનું ટેસ્ટિંગ ક્યાં કરાવવું અને કેવી રીતે થાય છે. એટલે લોકોની અંદર ડર અને ભયનો એક માહોલ છે. આ અંગેની રજૂઆતો ક્યારે થઈ છે? આરોગ્ય તંત્ર પાસે કોઈ માંગણી કરવામાં આવી છે કે કેમ આટલો બધો કોરોના વકર્યો છે રાપરની અંદર અને તેમ છતાં કોઈ કાર્યવાહી નથી થતી? તો આ અંગેની કોઈ માંગણી કરવામાં આવી સ્થાનિક જે નેતાઓ હોય એમના દ્વારા? અહીંયા અમારા કોંગ્રેસની જે સમિતિ છે એના દ્વારા ઘણી બધી માંગણીઓ કરવામાં આવી છે અને અવેરનેસ લોકોમાં આવે એના માટે પણ ઘણા બધા જાગૃતિ અભિયાન ચલાવ્યા છે મેં, પણ એનું કોઈ અંશે પરિણામ નથી. બરોબર. અને અહીંયા એવું છે કે રાપર તાલુકાના અહીંયાથી ધોળાવીરા ગામ 100 કિલોમીટર છે, ત્યાંથી દર્દી આવે છે 100 કિલોમીટર અહીંયા રાપર આવે છે, કોઈ સુવિધા નથી. ડિલિવરી હોય કે કોઈ પણ પ્રશ્ન હોય, ડિલિવરીની વાત કરી તો 100 કિલોમીટર અહીંયા રાપર આવે છે. રાપરના ડોક્ટરો અહીંયા એમ કહે છે અમારા કને કોઈ પણ સુવિધા ઉપલબ્ધ નથી. મારો જ દાખલો કહું તો મારે બેન ધોળાવીરાથી આવ્યા હમણાં અને હું રાપર મારી રીતે હું દાખલ કરાવી હતો, તો એમણે તંત્રએ શું કીધું કે અહીંયા કોઈ સુવિધા છે નહીં. બરોબર. અને તમારે બાળકમાં પ્રોબ્લેમ થશે તો તમે આગળ લઈ જાઓ. તો મેં કીધું રિફર કરી દો, તો મને રાધનપુર રિફર કર્યો, પણ 108 પણ રિફર નહીં કરી. તો અહીંયાથી હું રાધનપુર લઈ ગયો, લગભગ 150 કિલોમીટર જેવું રાધનપુર છે, 100 કિલોમીટર ત્યાં 250 કિલોમીટર. એટલે એમ સમજો બેન કે વચ્ચેનો રસ્તો બહુ ખરાબ હતો, તો અમે માન કરીને પહોંચ્યા 2 થી 3 કલાક અને અહીંયા નોર્મલ ડિલિવરી થઈ. અને અહીંયા અમને બીવડાવવામાં આવ્યા કે બહુ ખરાબ હાલત છે. એના પછી તરત જ એક બીજો કેસ આવ્યો, એ પણ શરણે સરવાંટનો હતો અને વચ્ચે બાળક મૃત્યુ પામ્યું હતું. બેન મારી સામે મેં જોયું ત્યારે મને એમ થયું કે અહીંયા આપણું તંત્ર કેટલું નિષ્ફળ છે. રાપર તાલુકામાં ટોટલ કેટલી હોસ્પિટલો આવેલી છે? આ અંગેની કોઈ જાણકારી છે કે સરકારી હોસ્પિટલો કઈ પ્રકારની કાર્યરત છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં કઈ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે? એકમાત્ર તાલુકા મથકે CHC સેન્ટર છે, 8 PSC આવેલી છે, સુઈ મધર PSC છે અને એ રીતે 8માં પણ જે જોઈતા સ્ટાફને પૂરતી સ્ટાફ નથી અને કોઈ પણ જાતની દવાઓ કે સેવાઓ માટે કોઈ ઉપલબ્ધતા નથી અને કોઈ એવા ડોક્ટરો નથી જે ક્વોલિફાઈડ હોય કે જે રોગની સારવાર આપી શકે. ક્વોલિફાઈડ ડોક્ટર અહીંયા નથી, સાથે સાથે આરોગ્યની સેવાઓ જે છે તે સખી રાપર તાલુકામાં નથી પહોંચી. હવે જરા વિચાર કરો કે જ્યારે હેલ્થ ઓફિસરને પૂછવામાં આવે કે તમારા રાપર તાલુકામાં કેટલા કેસીસ છે, કેટલા કેસ એક્ટિવ છે, કેટલા લોકોના અત્યાર સુધી રાપર તાલુકામાં મૃત્યુ થયા છે, આરોગ્યની સેવા કઈ રીતે અત્યાર સુધી આપવામાં આવી છે, લોકોમાં અવેરનેસનો કેમ અભાવ જોવા મળી રહ્યો છે, ટેસ્ટિંગ કઈ પ્રકારે થઈ રહ્યું છે. હવે આટલી મોટી રાપરની વસ્તી, અહીંયા લોકો સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવતા, અહીંયા માસ્ક નથી પહેરતા. હવે આવા સમયે રાપર તાલુકામાં શું હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ છે? એક પ્રશ્ન એ પણ થાય. અને તેની સાથે સાથે કેમ અવેરનેસનો અભાવ, કેમ તંત્ર વામણું પુરવાર થયું, કેમ તંત્ર દ્વારા લોકોમાં અવેરનેસ ન લાવવામાં આવી? અને તેની સાથે જો ટેસ્ટિંગ કરવામાં આવે તો ખૂબ મોટા પ્રમાણમાં સંક્રમિત લોકો નીકળી શકે છે, પણ તેમ છતાં દુર્ભાગ્યથી રાપર તાલુકામાં આરોગ્ય સેવાઓનો જ અભાવ છે, તો પછી ટેસ્ટિંગ તો બહુ દૂરની વાત છે. જાગૃતિ. જે જિજ્ઞા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી ચૂકી છે કચ્છના રાપર તાલુકામાં, તેથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અંતર્ગત આપે પણ સાંભળ્યું અને અમે પણ અનુભવ્યું છે કે રાપર તાલુકાના સ્થાનિકોની કેવી દયનીય હાલત છે, આરોગ્ય તંત્ર કેટલું વામણું પુરવાર થયું છે તેઓની આરોગ્યની સુવિધાને લઈને. વાત કરીએ હાલમાં જ મળતા સમાચાર, તો સમાચાર આવી રહ્યા છે અમદાવાદથી. ગુજરાત યુનિવર્સિટીમાં આજની જે પરીક્ષા લેવામાં જઈ રહી હતી, આજની પરીક્ષાના પેપર લીકનો આરોપ થઈ રહ્યો છે. જી હા, આજે બીકોમ સેમિસ્ટર 6 નું પેપર હતું અને આ પેપર એક્ઝામ પહેલા જ લીક થઈ ગયું છે. ફંડામેન્ટલ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું પેપર લીક થયું છે ગુજરાત યુનિવર્સિટી સામે આ આરોપ. પરીક્ષાની 10 મિનિટ પહેલા જ પેપર ફરતું થયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. પેપર લીકનો NSUI નો આક્ષેપ છે. વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા બ્રિંદા. શું છે સમગ્ર મામલો અને વધુ જ વિગત શું? જાગૃતિ, જો વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીની આજની જે પરીક્ષાનું પેપર લીક થવાનો આક્ષેપ કરવામાં આવે છે. ખાસ પરીક્ષાના 10 મિનિટ પહેલા જ પેપર
સોશિયલ મીડિયામાં ફરતું થયું છે તેવો આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યો છે. ખાસ પરીક્ષાનો જે સમય હતો તે 10 વાગ્યાનો હતો અને તેની પહેલા જ વોટ્સએપની ઉપર આ પેપર લીક થયું હતું. ખાસ જે રીતે ફરિયાદ ન મળી હોવાના યુનિવર્સિટીના જે પરીક્ષક નિયામક છે તેમનો આક્ષેપ છે, પરંતુ જે રીતે પરીક્ષાના નિયામક છે તેમણે જણાવ્યું છે કે જો કોઈ પણ ફરિયાદ કરનાર મળશે તો ચોક્કસથી તપાસ કરીશું. અને હાલ જે પેપર લીક થયું છે તેના મામલે તેમણે તપાસ પણ શરૂ કરી છે કે કોના દ્વારા આ પેપર લીક કરવામાં આવ્યું છે. પરંતુ સવાલ મોટો એ થઈ રહ્યો છે કે જાગૃતિ, દર વખતે આ પ્રકારે પરીક્ષાની પહેલા જ પેપર લીક થતા હોય છે અને સોશિયલ મીડિયાની ઉપર પેપર ફરતા થતા હોય છે, ત્યારે આની પાછળ કોણ જવાબદાર છે તે એક તપાસનો વિષય બને છે. જી વૃંદા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ગુજરાત યુનિવર્સિટીમાં આજે બીકોમ સેમિસ્ટર 6 નું પેપર હતું અને પેપર શરૂ થાય તે પહેલા જ પેપર લીક થઈ ગયું છે. NSUI નો આક્ષેપ છે. જો કે સત્તાધીશ એવું કહી રહ્યા છે કે આ અંગે કોઈ ફરિયાદ મળી નથી અને ફરિયાદ મળશે ત્યારે પગલાં લેવામાં આવશે, યોગ્ય તપાસ કરવામાં આવશે કે કોના દ્વારા અને કઈ રીતે આ પેપર લીકનો મામલો સામે આવ્યો છે. તો મંતવ્ય ન્યૂઝ દ્વારા સળગતા સવાલ કરવામાં આવી રહ્યા છે કે કોણ કરી રહ્યું છે એક્ઝામના આ પેપર લીક? શા માટે પેપર લીક કરવાની ઘટના અસ્તિત્વમાં આવતી હોય છે? પેપર લીકની ઘટનામાં આખરે જવાબદાર કોણ? આવા અધિકારીઓ સામે ક્યારે લેવાશે પગલાં? કારણ કે છાશવારે જ્યારે યુનિવર્સિટીની એક્ઝામ યોજાતી હોય છે ત્યારે એક્ઝામ પહેલા જ સોશિયલ મીડિયામાં પેપર લીક થવાનો મામલો હવે નોર્મલ બનતો જાય છે. લીક થયેલું પેપર સાચું કે ખોટું તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. ત્યારે સત્તાધીશો કહી રહ્યા છે કે આ પ્રકારની ફરિયાદ સામે આવતા જ અમે તપાસ કરીશું અને જે પણ જવાબદાર નીકળશે તેની સામે એક્શન પણ લઈશું. જો કે હાલ તો NSUIએ યુનિવર્સિટી સામે આરોપ કર્યો છે કે એક્ઝામના 10 મિનિટ પહેલા જ આ જે પેપર છે બીકોમ સેમિસ્ટર 6 નું પેપર છે એ સોશિયલ મીડિયામાં ફરતું થઈ ગયું હતું. ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ સળગતા સવાલ કરવામાં આવી રહ્યા છે કે આ જે પેપર લીક થયું છે એ સાચું કે ખોટું? કઈ રીતે આ પેપર લીક થતું હોય છે? કોણ કરી રહ્યું છે આ પેપર લીક અને જવાબદાર કોણ? પેપર લીકના ઘટનામાં જવાબદાર કોણ અને જવાબદાર અધિકારી સામે કેવા પ્રકારના પગલાં લેવાશે કે નહીં અને ક્યારે લેવાશે પગલાં? એક ખૂબ જ મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે, કારણ કે છાશવારે પેપર લીકની ઘટના હવે બનતી રહે છે. આજે બીકોમ સેમેસ્ટર 6 નું આજે પેપર હતું. સમય હતો 10 થી 12નો. આજે પેપરનું નામ હતું ફંડામેન્ટલ ઓફ ફાઇનાન્શિયલી મેનેજમેન્ટ. આ પેપર વિદ્યાર્થીઓ પાસે પરીક્ષાના સમય કરતાં પહેલા 10 મિનિટ પહેલા વિદ્યાર્થીઓમાં સોશિયલ મીડિયામાં ફરતું હતું. એટલે ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓ પાસે મહેનત કરનારા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે. આ પરીક્ષા જે વિદ્યાર્થીઓ પાસે ગઈ હતી યુનિવર્સિટીએ તપાસ કરવી જોઈએ. યુનિવર્સિટી શું વિદ્યાર્થીઓને મજાક સમજી રહી છે? ખરેખર જ્યાં પેપર લીક થયું છે કે નથી થયું, યુનિવર્સિટીએ તપાસ થવી જોઈએ. કોને લીક કર્યું એની પણ તપાસ થવી જોઈએ. અમારી માગણી છે તાત્કાલિક ધોરણે આ વિદ્યાર્થીઓને અન્યાય બાબત થયો છે તો કુલપતિએ જવાબદાર રીતે નિવેદન આપવું જોઈએ અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે વાત કરવી જોઈએ. મહત્વના સમાચાર આવી રહ્યા છે રંગીલા રાજકોટથી. રાજકોટમાં બાળ તસ્કરીનો પર્દાફાશ થયો છે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ રાજકોટની આ ઘટના કે જ્યાં બાળ તસ્કરી થતી હોવાની ઘટનાનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાન્ચે 2 મહિલા સહિત 3 શખ્સની ધરપકડ કરી છે. બાળ તસ્કરીનો પર્દાફાશ. બાળ તસ્કરીમાં મળેલા 1 લાખ રૂપિયા પણ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યા છે. જામનગર દ્વારકામાં વેચતા હતા બાળકો. આ બાળ તસ્કરી જે કરતી હતી એ ગેંગનો પર્દાફાશ. દ્વારકાના સલીમ નામના આરોપીએ 2 લાખમાં કર્યો હતો સોદો. હજુ તો ગઈકાલની વાત છે કે જ્યાં અમદાવાદમાં પણ બાળ તસ્કરીનો રેકેટનો પર્દાફાશ થયો હતો, ત્યારે આજે રાજકોટમાં બાળ તસ્કરીનો પર્દાફાશ થયો છે. 1 વર્ષના બાળકનું અપહરણ પણ થયું હતું. બાળકને લઈને મોટું ષડયંત્ર સામે આવી રહ્યું છે. બાળ તસ્કરીનો આ પર્દાફાશ કે જેમાં હવે જામનગર દ્વારકામાં બાળકો વેચાતા હોવાની ઘટનાનો પણ સમાવેશ થઈ રહ્યો છે. સલીમ નામનો એક આરોપી કે જે 2 લાખમાં બાળકનો સોદો કરતો હતો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે હાલ તો 2 મહિલા સહિત 3 શખ્સની ધરપકડ કરી છે અને આ સમગ્ર ઘટના પરથી પર્દાફાશ કર્યો છે. સાથે જ 1 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. 1 લાખની રોકડ પણ કબજે કરી છે. બાળ તસ્કરીમાં મળેલા 1 લાખ રૂપિયા પણ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યા છે. જામનગર દ્વારકામાં આ બાળકોને વેચવામાં આવતા હતા. બાળકોના અપહરણ પણ થતા હતા. દ્વારકાના સલીમ નામના આરોપીએ 2 લાખમાં બાળકનો સોદો કર્યો હતો. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર ઘટના પરથી પર્દાફાશ થઈ ગયો છે.
રાજકોટ શહેરમાં बहुत ઘણા વર્ષો से કોઈ હ્યુમન ટ્રાફિકિંગના ગુના બના નથી અને મારા ટીમને હું સફળતા બદલ બિરદાવું છું અને એવા હ્યુમન ટ્રાફિકિંગ કરતા માણસોને પકડી પાડવામાં જે એમણે સારી કામગીરી કરી છે એને બિરદાવું છું. ये આ કેસ में સલીમ जो મુખ્ય આરોપી જેને બાળકને પાડા છે એ લોકોને રાજકોટ સિવાય બીજી 4-5 જગ્યાએ 15 દિવસથી ગોત્યા હતા કે કોઈ બાળક મળી જાય, જેને અમે ઉપયોગ કરીને એ નાથાલાલને સલમાને આપી શકીએ. છેલ્લે એને અમારે રાજકોટ શહેર में બસ સ્ટેન્ડ જે શાસ્ત્રી मैदान में ચાલતો હતો, બસ સ્ટેન્ડના બાજુમાં મજદૂરી કામ માટે મધ્યપ્રદેશના જે કપિલ આવેલા અને 3 છોકરા અને છોકરી હતી જેમાં એક નાના બાળક પણ હતા. એ લોકોને દિવસમાં એને રમડતા જોયા અને રાતના 2 વાગ્યાના આસપાસ જ્યારે બધા ઊંઘતા હતા ત્યારે ઉપાડીને લઈ ગયા. સલીમ જે મુખ્ય આરોપી છે એને ઉપર પ્રોહિબિશનના 5 ગુના છે, એને સાથ સાથ એની ઉપર ચીટિંગનો પણ ગુના છે અને ઓર પણ બીજા 7-8 ગુના અલગ અલગ દ્વારકા અને જામનગર જિલ્લામાં છે. સલીમના બાળક ઉપાડવાનો એ પહેલા ગુના બને છે, બીજા બધા ચીટિંગના ગુના છે, બીજા ગુના છે અને મૂળ આ વખત તો એને પૈસા સલમાએ ઓફર કર્યા હતા કે તમે એક બાળકને લાવી દો તો હું તમારે 2 લાખ રૂપિયા આપશું. મુખ્ય કારણ જે કહેવામાં આવેલા સલમાએ ये जो है આને એ બાળકને પોતાનો બાળક બતાવીને અને અગાઉના પતિ નાથાલાલ જે એને છોડીને બોમ્બે જતા રહ્યા હતા અને બોમ્બે ગયા પછી એને ખંભાલિયામાં પોતાની જમીન વેચી એને પૈસા મળ્યા હતા. તો એને ખબર પડી કે એને પૈસા મળ્યા છે, એને ફોન કરીને કીધું કે એ બાળક તમારો છે અને આ પોતાને ઈચ્છા રાખી કે મારે બાળક હોવા જોઈએ, બાળક થઈ ગયા છે અને આ પુરવાર કરવા માટે એને જામનગરમાં એની નોંધણી પણ ખોટા એફિડેવિટ આધારે કરી, એની જન્મ તારીખ પણ બદલી નાખી અને મઈમાં ચોરી. રાજકોટમાં બાળ તસ્કરીનો પર્દાફાશ, 2 મહિલા સહિત 3 શખ્સની ધરપકડ. મુખ્ય સૂત્રધાર મુખ્ય આરોપી સલીમના નામે અલગ અલગ 7 થી 8 જેટલા ગુના નોંધાયેલા છે. આ સંપૂર્ણ વિગત આપી છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ. વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં છેલ્લા 3-4 દિવસથી ચાની કીટલી અને પાનના ગલ્લા ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પાનના ગલ્લા અને ચાની કીટલી પર હવે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સારંગપુર વિસ્તારમાં મનપાની ટીમની કાર્યવાહી. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર સામે મનપાએ કાર્યવાહી હાથ ધરી છે. સપ્તાહમાં એક રેપિડ ટેસ્ટ કરવું પાનના ગલ્લા ધારકો છે કે ચાની કીટલીના વેપારીઓ છે તેઓ ફરજિયાત કરાવી શકે છે. 2 ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ હોવું પણ ખૂબ જ જરૂરી છે. ત્યારે હવે સારંગપુર પહોંચી છે અમદાવાદ મનપાની ટીમ અને તેઓ વિવિધ વિસ્તારમાં આવેલા વિવિધ પાનના ગલ્લા તેમજ ચાની કીટલી પર તેઓ વોચ કરી રહ્યા છે અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું કે કઈ રીતે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝરની સુવિધા અહીં ઉપલબ્ધ છે કે નહીં. વેપારીઓ અને આજે પાન ગલ્લાના માલિકો છે કે ચાની કીટલીના માલિકો છે તેઓ દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે, ધ્યાન રાખવામાં આવે છે, નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં, તે તમામ બાબત ઉપર મનપાની ટીમ હાલ ચેકિંગ કરી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાની કીટલીઓ અને જે પાનના ગલ્લા ઉપર ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદનો આ સારંગપુર વિસ્તાર છે, જે વિસ્તાર છે ત્યાં આગળ અત્યારે હાલ ચેકિંગ કરવામાં આવ્યું છે. સોલિડ વેસ્ટના વિભાગની ટીમો છે તે ટીમો અત્યારે હાલ પાનના ગલ્લા ઉપર ચેકિંગ કરી રહ્યું છે. સર, તમને પૂછવા માંગીશ કે સર પ્રથમ તો આપનું નામ શું છે? મારું નામ વિનોદભાઈ સેવક છે. હું સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે સોલિડ વેસ્ટમાં ફરજ બજાવું છું. સર, અત્યારે કયા વિસ્તારમાં હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, કેવા પ્રકારની કાર્યવાહી? ખાડિયા વોર્ડ માર્કેટ છે ત્યાં આગળ પાનના ગલ્લા તથા ચાની કીટલીઓ જ્યાં કોવિડ-19ની શરતોનું પાલન કરવામાં આવે છે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવે છે, કોઈ ભીડભાડ થતી નથી, તે ચેકિંગ કરી જો તે થતું હોય તો તેના ઉપર કાયદાકીય રીતે જોગવાઈ કરી દંડ વસૂલ કરવો, સીલ કરવો તે અંગેની કાર્યવાહી કરવામાં આવે છે.
બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે હાલ જે ખાડિયા વોર્ડ છે તે ખાડિયા વોર્ડમાં સોલિડ વેસ્ટની ટીમ દ્વારા જે ચેકિંગ છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જે પાનના ગલ્લા ધારકો છે અને ચાની કીટલીવાળા છે તેમને સમજાવવામાં પણ આવે છે અને સાથે સાથે જો સોશિયલ ડિસ્ટન્સનું ભંગ કરવામાં આવે તો દંડ સહિત સીલની જે કામગીરી છે તે પણ હાલ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન નીતિન બગડા સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદમાં ચાની કિટલી, ચાના સ્ટોલ ધારકો તેમજ પાનના ગલ્લાના વેપારીઓને ત્યાં હાલ તો મનપાની ટીમ કાર્યવાહી કરી રહી છે. સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. SMS, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝરનો નિયમ જે છે કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ તેનું પાલન બરાબર થાય છે કે નહીં તે તમામે તમામ મુદ્દા ઉપર હાલ તો મનપાની અલગ અલગ ટીમ છે તે ચેકિંગ કરી રહી છે. બુલેટિનમાં અન્ય સમાચાર તરફ આગળ વધીએ અને વાત કરીએ ફી વિવાદની. તો સુરતમાં ફી મુદ્દે વાલીઓએ ડીઈઓને આવેદનપત્ર પાઠવ્યું છે. ટ્રસ્ટ સંચાલિત શાળાઓ 50% ફી માફી કરે તેવી વાલીઓએ માંગ કરી છે. આ સાથે જ ટ્રસ્ટ સંચાલિત શાળાઓના છેલ્લા 3 વર્ષના ઓડિટ થયેલા હિસાબો ઓનલાઈન કરવાની પણ માંગ ઉઠી રહી છે. કોવિડ-19ના કારણે તમામ લોકોના ધંધા વેપાર બંધ છે, ત્યારે શાળાઓ દ્વારા જે તગડી ફી માંગવામાં આવી રહી છે તેની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા માટે સુરતના વાલીઓ પહોંચ્યા છે. તેમની એક જ માંગણી છે કે 50% સુધી ફી માફી જો તેમને આપવામાં આવે તો બાળકોનું શિક્ષણ છે આગળ વધી શકે. વાલીઓની આવક ઘટી ગઈ છે કારણ કે ધંધા રોજગાર બંધ છે. આવી પરિસ્થિતિમાં સરકાર હસ્તક્ષેપ કરે અને વાલીઓની જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવે અને વહેલી તકે નિરાકરણ આવે એવી માંગણી તેઓ કરી રહ્યા છે. અને એની સાથે તેમણે રજૂઆત કરી છે. વાલીઓ શું કહેવા માંગે છે એમની પાસે જાણવાની કોશિશ કરીશું. શું માંગણી છે આપની ખાસ કરીને? જેવી રીતના કોર્ટનો હુકમ આવ્યો છે કે સરકાર ફીની સ્કૂલ ફી માફી કરવાનો નિર્ણય સરકારની પાસે સત્તા છે, તો અમારી માંગ એક જ છે કે સરકાર વહેલીમાં વહેલી તકે નિર્ણય કરે અને 50% સુધી ઓછામાં ઓછી ફી માફ કરાવડાવે. બસ એ અમારી એક ખાસ માંગ છે. કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો એક વાલી તરીકે આપ અત્યારે કરી રહ્યા છો? છેલ્લા 6 મહિનાથી લોકડાઉનના સમયમાં અત્યારે કોઈ પણ ધંધા રોજગાર બંધ છે, મંદ પડેલા છે, તો અમારી આવક પણ એ સામે બંધ છે. તો અમારી ખાસ એક માંગ છે કે અમારી આવક સામે જે અત્યારે આર્થિક પરિસ્થિતિ ડામાડોળ છે તો સરકાર ખાસ કરીને જલ્દીમાં જલ્દી પગલાં લઈ અને 50% ફી માફ કરે એવી અમારી માંગ છે. ફીનો મુદ્દો ઘણા સમયથી ચાલી રહ્યો છે. વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. FRCના નિયમ હોય કે અત્યારે કોરોનામાં ફી માફીની વાત હોય, શું જવાબ મળે છે પ્રશાસન તરફથી? FRCનો મુદ્દો હોય કે કોરોના મહામારીમાં ફી માફીનો મુદ્દો હોય, શાળા સંચાલકોને કોઈ જ નિયમ લાગતા નથી અને એ શાળા સંચાલકો પોતાની મનમાની જ કરતા રહ્યા છે. અગાઉ પણ ગુજરાત સરકારે જ્યારે વાસ્તવિક શાળા સ્કૂલ ચાલુ ના થાય ત્યાં સુધી ફી ન લેવાની જે પરિપત્ર બહાર પાડ્યો હતો, હવે ગુજરાત સરકારને કોર્ટ જે બોલ છે ગુજરાત સરકારની કોર્ટમાં છે અને ગુજરાત સરકાર એના અગાઉના ડિસિઝન પર અડગ રહે અને જ્યાં સુધી વાસ્તવિક શાળા શરૂ ના થાય ત્યાં સુધી ન ફી લેવાના નિર્ણય પર અડગ રહે. અને જો છતાં ખર્ચો ચાલતો હોય કે ભાઈ કે શાળાઓ ચલાવવા માટે ખર્ચો જરૂરી હોય તો કે ભાઈ સ્કૂલ જ્યારે ચાલતી હતી કે ભાઈ 8 કલાક સ્કૂલ ચાલતી હતી ને અત્યારે 2 કલાકના ઓનલાઈન ક્લાસીસ ચાલે છે તો એના પ્રપોઝનલ ફી નક્કી કરે. લગભગ 25 થી 30% જેટલું પ્રપોઝનલ સ્કૂલો આપી રહી છે અત્યારે. તો સમજો કે ટ્યુશન ફીના 25 થી 30% જ લેવાની ગણતરી હોય તો એ સરકાર એ રીતે આર્થિક શાળા સંચાલકોના આર્થિક હિતનું ધ્યાન ન રાખે અને સામાન્ય જનતાનું કામ કરે એ જ આશા રાખીએ છીએ. 50% સુધી ફી માફીની માંગણી છે, આપણે રજૂઆત કરી. જો સમસ્યાનું સમાધાન ન આવે તો આવનારા દિવસોમાં શું કરશે વાલીઓ? જો સમસ્યાનું સમાધાન ન આવે તો દરેક વાલીઓને અમે કહીએ છીએ કે પ્રાઇવેટ સ્કૂલોમાંથી પોતાના વિદ્યાર્થીને ઉઠાડી અને સરકારી સ્કૂલમાં મૂકવામાં આવે અને સરકાર એ બધાની વ્યવસ્થા કરે. કારણ કે અમે પ્રોપર્ટી જે ટેક્સ ભરીએ છીએ એમાં અમે એજ્યુકેશન ટેક્સ પણ ભરીએ છીએ. તો આ સરકારની ફરજ છે દરેક બાળકને એજ્યુકેશન પૂરું પાડવાની. તો આ જે શિક્ષણ માફિયાઓ છે એના તાબે ન થાય અને કોઈ પણ કે જો કોઈ પ્રાઇવેટ સ્કૂલ હોય કે અમને નથી પોસાતું તો અમને હેન્ડ ઓવર કરી દે. અમે બધું જ મેનેજમેન્ટ કરવા પણ તૈયાર છીએ. વાલીઓની જે માંગણી છે વર્ષો જૂની માંગણી કહી શકાય. એક તો FRCનો મુદ્દો છે, બીજો હવે કોરોના કાળમાં ધંધા પાયમાલ થતાં હવે 50% સુધી ફી માફી ખાનગી શાળાઓ કરે એવી માંગણી વાલીઓ કરી રહ્યા છે. અને એમની માંગણી સામે સરકાર હવે શું નિર્ણય લે છે, કયા પ્રકારનો સરકારનો કામગીરી રહેશે તેના પર સૌની નજર છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. અને વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.